વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રોનન્સિએશન એટલે ઉચ્ચાર કેવી રીતે કરવાના હોય છે અને કેવી રીતે ઉચ્ચાર બદલે તો મિનિંગ ચેન્જ થઈ જાય, સ્પેલિંગ સેમ હોય તો પણ એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, સો શેલ વી સ્ટાર્ટ? યસ, અટેન્શન પ્લીઝ. પ્રોનન્સિએશનની અંદર એ ઉપર આપણે ભાર મૂકીએ છીએ ઉચ્ચાર કરવા માટે. પ્રોનન્સિએશન એ શનની આગળનો અક્ષર છે એને સ્ટ્રેસ એટલે ભારપૂર્વક બોલવાના હોય છે. અહીંયા જે સ્પેલિંગ છે એમાં એક સ્પેલિંગના બે મિનિંગ કે બે કરતાં વધારે મિનિંગ થાય એવા સ્પેલિંગ છે. તો જો સૌપ્રથમ ડવ એટલે કબૂતર છે, બરાબર, એક મિનિંગ છે કબૂતર, અને બીજો મિનિંગ થાય ડવ એટલે ડાઈવ મારી હતી. શું કર્યું હતું? ડાઈવ મારી, એટલે કે ડાઈવ મારી હતી એનું ભૂતકાળ છે. ડાઈવનું ભૂતકાળ આ જે DIVE આપણે પાણીમાં ડાઈવ મારીએ એનું ભૂતકાળ ડાઈવડ પણ થાય, પણ અમેરિકામાં એનું ભૂતકાળ ડવ કરે છે. ડાઈવનું ભૂતકાળ ડાઈવડ થાય, અમેરિકામાં એને ડવ કહે છે. પછી બો એટલે ધનુષ્ય થાય. બો એટલે ધનુષ્ય, અને આનો બીજો મિનિંગ છે બહુ બોલો, તો આનો બીજો મિનિંગ થાય છે નમવું થાય. શું થાય? નમવું. બહુ ટુ એલ્ડર્સ એટલે વડીલોને નમન કરો. બહુ એટલે નમવું થાય અને બો એટલે ધનુષ્ય થાય. એના પછી નેક્સ્ટ સ્પેલિંગ છે લીડ. આ લીડ એટલે શું થાય? દોરવું થાય. દોરવું એટલે દોરવણી આપવી. લીડરશિપ એટલે નેતાગીરી. મિસલીડ એટલે ગેરમાર્ગે દોરવું. લીડર એટલે નેતા. તો આ લીડ એટલે દોરવું છે. એને તમે ઉચ્ચાર તરીકે લેડ બોલો. આ સ્પેલિંગ લેડ બોલો ઉચ્ચાર તરીકે, તો એનો મિનિંગ થાય શીશુ. પીબી ધાતુ છે. પછી આ યુઝ, મિત્રો જ બોલો તો વર્બ એટલે ઉપયોગ કરવો થાય, અને આને તમે સ બોલો તો નાઉન થાય, ઉપયોગ, ખાલી ઉપયોગ થાય. એક્ઝામ્પલ જો, આઈ યુઝ કેલ્સી એટલે હું કેલ્સીનો ઉપયોગ કરું છું, તો એમાં એમ કહેવાય કે આઈ યુઝ કેલ્સી, એ વર્બ તરીકે વપરાય છે. અને ધેર આર મેની યુસીસ ઓફ કેલ્સી એટલે કેલ્સીના ઘણા બધા ઉપયોગો છે. તમે યુઝ બોલાય અને બહુવચન બોલીએ છીએ એટલે યુસીસ કહેવાય. ધેર આર મેની યુસીસ ઓફ કેલ્સી એટલે કેલ્ક્યુલેટરના ઘણા બધા ઉપયોગો છે. તો યુઝ બોલો તો ક્રિયાપદ છે, યુઝ બોલો તો નાઉન છે. સિમિલરલી અહીંયા રિફ્યુઝ બોલો તો અસ્વીકાર કરો. અસ્વીકાર કરવો એટલે કે રિફ્યુઝ એટલે ના પાડવી, ટુ સે નો, બરાબર, ઇનકાર કરવો, ડિનાય કરવો. અને રિફ્યુઝ બોલો, રિફ્યુઝ તો કચરા જેવો મિનિંગ થાય, કચરો. ડોન્ટ થ્રો રિફ્યુઝ ઇન ધ કોર્નર એટલે કોર્નરની અંદર કચરો ફેંકશો નહીં. રિફ્યુઝ એટલે કચરો, અને રિફ્યુઝ એટલે ના પાડી દેવી. હી રિફ્યુઝડ ટુ ગીવ માય આન્સર, તેણે મારો આન્સર આપવાની ના પાડી હતી, તો હી રિફ્યુઝ ટુ ગીવ માય આન્સર એમ. ચાલો, હવે એના પછી આવે છે ઓકે. સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ? સમજાય છે ને મિત્રો? આગળથી આપણે બીજા સ્પેલિંગ જોઈએ છે ઓબ્જેક્ટ. હવે જો તમે આને ઓબ્જેક્ટ બોલો, ઓબ્જેક્ટ, તો આનો મિનિંગ થાય કર્મ પણ થાય અને વસ્તુ પણ થાય. ઓબ્જેક્ટ બોલો તો, બરાબર. પછી ઓબ્જેક્ટ બોલો, ઓબ્જેક્ટ, અને ઓબ્જેક્ટ બોલો તો આનો મિનિંગ થાય વિરોધ કરવો. ફોર એક્ઝામ્પલ જો આપણે ઇંગ્લિશની વાક્ય રચનાઓ જોઈશું, એમાં ઓબ્જેક્ટ એટલે કર્મ આવશે, સબ્જેક્ટ એટલે કર્તા, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ, આવી વાક્ય રચનાઓ આવશે. તો એ ઓબ્જેક્ટ એટલે કર્મ છે, અને બીજું ઓબ્જેક્ટ એટલે વસ્તુ થાય. રૂમની વસ્તુ હોય ને ઓબ્જેક્ટ્સ કહેવાય, બરાબર. અને વિરોધ કરવો હોય તો એને ઓબ્જેક્ટ કહેવાય. વિરોધ કરવો હોય ને તો ઓબ્જેક્ટ. ડુ યુ વોન્ટ ટુ ઓબ્જેક્ટ એટલે તમારે કંઈ ઓબ્જેક્શન ઉઠાવવું છે, કંઈ વિરોધ કરવો છે, એને કહેવાય ડુ યુ વોન્ટ ટુ ઓબ્જેક્ટ કહેવાય. પછી અબ્યુઝ છે ને, એમાં જ અને સ આ બે ઉચ્ચારો છે. અબ્યુઝ એટલે વર્બ તરીકે આવે, અને અબ્યુઝ એટલે નાઉન તરીકે આવે, જે રીતે આપણે યુઝમાં જોઈએ રીતે. ડોન્ટ અબ્યુઝ મી એટલે મને ગાળો બોલશો નહીં, મારા વિશે નેગેટિવ બોલશો નહીં, એટલે ડોન્ટ અબ્યુઝ મી. અને અબ્યુઝ એટલે ખરાબ વર્તન થાય, બરાબર, ટીકા થાય, રિમાર્ક છે, ક્રિટિસાઇઝ, બરાબર. તો આઈ કાન્ટ બેર અબ્યુઝ એટલે હું ટીકાઓ સહન કરી શકતો નથી, એમ કેવું હોય તો આઈ કાન્ટ બેર અબ્યુઝ નાઉન તરીકે છે. આ ટીકા કરવી, ગાળો દેવી, અને આ ખાલી ટીકા. સેપરેટ, જો આના બે ઉચ્ચાર થશે. સેપરેટ એટલે જુદા જુદા, અને બીજું છે સેપરેટ. સેપરેટ એટલે જુદું પાડવું.
આ એડજેક્ટિવ કહેવાય સેપરેટ. વી હેવ સેપરેટ ટોયલેટ બાથરૂમ. અમારે ત્યાં જુદા જુદા ટોયલેટ બાથરૂમ છે. અને સેપરેટ એટલે જુદું પાડો. સેપરેટ ધીસ પેપર. આ પેપર્સને જુદા પાડો. ત્યાર પછી આવે છે મિનિટ. અને મિનિટ બોલો તો 60 સેકન્ડ થાય. અને માઇન્યુટ બોલો માઇન્યુટ તો સૂક્ષ્મ થાય. માઇન્યુટ ઓબ્ઝર્વેશન એટલે સૂક્ષ્મ અવલોકન થાય. ત્યાર પછી રેકોર્ડ બોલાય, બે ઉચ્ચાર થશે. રેકોર્ડ એટલે અહેવાલ થાય, અહેવાલ. આઈ હેવ રેકોર્ડ ઓફ યોર એકાઉન્ટ. મારી પાસે તારા એકાઉન્ટ છે, નામાનો અહેવાલ છે, હિસાબ છે. રેકોર્ડ એટલે અહેવાલ. અને રીકોર્ડ બોલો રીકોર્ડ તો રેકોર્ડિંગ કરવું, બરાબર. સેવ કરવું, માનો કે સ્ટોર કરવું, આપણે રેકોર્ડિંગ કરવું એમ કહીએ છીએ. રેકોર્ડ બોલો તો અહેવાલ થાય. અને રીકોર્ડ બોલો તો ડુ યુ વોન્ટ ટુ રેકોર્ડ યોર વોઇસ. તમે તમારો વોઇસ રેકોર્ડ કરવા માંગો છો એને કહેવાય રેકોર્ડ. ડુ યુ વોન્ટ ટુ રેકોર્ડ યોર વોઇસ. અને રેકોર્ડ એટલે અહેવાલ. આઈ હેવ રેકોર્ડ ઓફ યોર રિઝલ્ટ્સ. તમારા રિઝલ્ટ્સના મારી પાસે રેકોર્ડ છે, અહેવાલ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવા વિડીયો તમને આગળ મળતા રહે સૌથી પહેલાં. અને તમારા મિત્રોમાં વિડીયો શેર કરો. અને તમે કેવા પ્રકારના ટોપિક વિશે જાણવા ઈચ્છો છો એ તમે કોમેન્ટની અંદર લખી અને અમને જણાવો. થેન્ક યુ અગેન.